આવી રીતે ભગવાન સુદામાનું યથા ઉચિત સ્વાગત કરે છે કે જે બ્રાહ્મણના નસીબમાં આજ સુધી નથી એવું સુદામાના નસીબમાં આવે છે. અષ્ટપટરાણીઓ સુદામાના સેવામાં લાગેલી છે. કૃષ્ણ અને સુદામા જૂની જૂની બધી વાતો યાદ કરે અને યાદ કરી અને ગુરુકુલમાં જે રીતે જંગલમાં જતા, બધું ભવિષ્ય લાવતા, બાગ બગીચા સાફ કરતા, બધી જૂની યાદો તાજી કરે છે અને એ રીતે પોતાના દિવસ પસાર કરે છે. ઘણા સમય સુધી સુદામા દ્વારિકામાં રહે છે અને પછી સુદામા જે છે ને તાંદુલની એક પોટલી લાયા હોય છે અને પોતાના બગલમાં રાખેલી હોય છે. આમ ભગવાનને આપતા નથી હોતા, પણ એકવાર ભગવાન અને અષ્ટપટરાણીઓ બધા સુદામાને મળવા આવે છે એટલે એમના બગલમાં એક પોટલી એમને સંતાયેલી જોઈ. એટલે ભગવાનને ખબર હતી કે આ કંઈક ભેટ લાવ્યો છે પણ શરમાય છે, આપવા મને આપશે નહીં. એટલે પૂછે છે કે સુદામા આ તું શું લાવ્યો છે? પણ સુદામા કંઈ બોલતા નથી. ત્યારે ભગવાન એમની નજીક જઈ અને એ પોટલી છીનવી લે છે એમની પાસેથી અને અંદર પોટલી ખોલે છે તો આ તો અંદર તાંદુલ હોય છે ને તાંદુલ જોવે છે એટલે તો ભગવાન આનંદ વિભોર થઈ જાય છે કે વાહ સુદામા વાહ, તું મારા માટે એવી અમૂલ્ય ભેટ લાવ્યો છે મિત્ર કે આવી ભેટ તો આજ સુધી કોઈ લાવ્યું નથી, કે તે મારી મા યશોદાની મને યાદ અપાવી દીધી. હે મા યશોદા, તાંદુલ મને બનાવી અને જમાડતા, દૂધની અંદર પૌવા પલાળે અને એ પૌવા હું ખાતો. ખરેખર મા યશોદાની મને યાદ અપાવી દીધી. એટલે ભગવાને પોટલી ખોલે છે ને પોટલી ખોલી અને પોતાના મુઠ્ઠી ભરીને એક મુઠ્ઠી તાંદુલ જ્યાં આરોગે છે ત્યાં તો આખા વિશ્વની ધન સંપત્તિ વૈભવ કોઈની પાસે હોય નહીં એવું બધું સુદામાના નામે કરી દે. બીજી મુઠ્ઠી જ્યાં તાંદુલ ખાય છે ત્યાં તો જે કહેવાય મોટા મોટા મહેલો અને મહેલોનું ઐશ્વર્ય જે છે સુદામાના નામે કરી દે. અને ત્રીજી મુઠ્ઠી જ્યાં તાંદુલ ખાવા જતા હોય છે ત્યાં તો રૂકમણીજી રોકે છે કે હમણાં જો આપણે સમર્પયામી, ભગવાન આપણને સેવામાં લગાડી દેશે. એટલે ભગવાનને કહે છે કે ઉભારો ભગવાન, થોડી પ્રસાદ અમને પણ આપો. અને એ પછી થોડી પ્રસાદ બધી અષ્ટપટરાણીઓ લે છે. પોતાનો મિત્ર એટલો ગરીબ છે કે એ ભગવાનને કંઈક કહે અને ભગવાન આપે એવું ભગવાન ઈચ્છતા નથી. એટલે પોતાના મિત્રને એનું જીવન ગુજરાન કઈ રીતે ચાલે છે, હા ના આ કશું જ પૂછતા નથી. ખાલી એટલું પૂછે છે કે ભાભીએ, તમારા ધર્મપત્ની એટલે મારા ભાભીએ કંઈ સંદેશો મને કીધો છે? ત્યારે સુદામાને પોતાનું ઘર યાદ આવે છે ને કહે છે કે હા, તમારા ભાભીએ એક સંદેશો તમારા માટે આપ્યો છે. કૃષ્ણ ભગવાન કે શું સંદેશો છે? એટલે એમને કહ્યું કે આમ તો મહિનાની અંદર 2 એકાદશી આવે છે, પણ સુશીલાએ એવું કહ્યું છે કે હે ભગવાન, તમારી એટલી કૃપા છે, એટલી દયા છે કે અમારે ત્યાં નિત્ય એકાદશી છે. ભગવાનની આંખોમાં પણ આંસુ આવી જાય છે. સુદામાને આશ્વાસન આપતા કહે છે કે મિત્ર, આજથી તમારા ઘરે પણ જે મહિનાની 2 એકાદશી આવે એ પ્રમાણે 2 જ એકાદશી થશે. બીજા દિવસનો સૂર્યોદય થાય છે. સુદામા જે છે એ ભગવાનની વિદાય લે છે ને ભગવાન છેક દ્વારિકાના બહાર સુધી
સુદામાની સાથે રહી અને સુદામાને મૂકવા જાય છે. સુદામા ભગવાન પાસે કંઈ જ માંગતા નથી. અને એ રીતે જ્યારે આમ સુદામા ધીમે ધીમે ચાલી અને પોતાના નગરમાં આવે છે ત્યારે તો અહીંયા આખું બધું બદલાઈ ગયું છે કે જ્યાં ઝૂંપડા હોય છે ઝૂંપડાની જગ્યાએ મોટા મોટા મહેલ બની ગયા હોય છે. ઝૂંપડાની જગ્યાએ મોટા મોટા મહેલ જોવે છે. સુદામા અચરજ પામી ગયા કે મારું ઝૂંપડું ક્યાં ગયું. ત્યાં તો નગરવાસીઓને ખબર પડી કે અહીંયા સુદામા આવ્યા છે. સુદામા ત્યારે તો બધા સુદામા 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 કરતા બધા જ નગરવાસીઓ આવે છે. એમના ધર્મપતિ પત્ની જે હોય છે એ ધર્મપત્ની સુશીલાજી એ પણ એમનું સામયું કરવા આવે છે. એટલા રૂપવંત કે પહેલા તો સુદામા પણ એમને ઓળખી શકતા નથી. પછી જે આ બધું થયું, કઈ રીતે કાયા આખી પલટ થઈ ગઈ, એ બધું સુશીલાજીએ અને ગ્રામવાસીઓએ નગરવાસીઓએ કહ્યું કે ભાઈ તમારા મિત્ર કૃષ્ણ છે એમને વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા કરી અને એમના દ્વારા આ મહેલોના સર્જન થયા. તમારા ઘરે ધન ધાન્યના ભંડાર ભરી દીધા છે. સુશીલાજીને ક્યારે એમની કાયા ન કરમાય એવું રૂપમાં ભગવતીએ આપ્યું છે. ત્યારે દડ 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 આંસુએ સુદામા રડવા લાગ્યા કે વાહ મારા મુરારી વાહ, આ ભાર ના રાખે મુરારી. હો, જે કંઈ પણ કર્મ, આ કર્મ એવું છે કે જે અહીંયા તમે આવેલા જેટલા લોકો છો એમને જે જે મનોકામનાથી કથા સાંભળી હોય એ સર્વ મનોકામના મારો મુરારી પૂરી કરે. હો, તમે જે ભાવથી, મોક્ષના ભાવથી સાંભળ્યું હોય તો મોક્ષના ભાવથી, તમારું કોઈ કાર્ય અટકેલું હોય તો એના ભાવથી, પણ એ કથા એ પૂર્ણ કરે જ. આ પછીની જે કથા હું બદ્રીનાથ અહીંયાથી હવે 2 દિવસ પછી જઈશ અને જે કથા થઈ રહી છે ને એ એકવાર મારી અહીંયા હરિદ્વારમાં કથા ચાલતી હતી. એ વખત મુખ્ય મનોરથી હતા અને એમને એમના દીકરા ઓસ્ટ્રેલિયા, એની ફાઇલ મૂકેલી, પણ ઘણા સમયથી એમને PR થતા નહોતા. અને કથા પહેલા દિવસે ચાલુ થઈ, એમાં સંકલ્પ લેવડાવ્યો કે તમારી કંઈ મનોકામના હોય તો સંકલ્પ લઈ લો, ભાગવતજી પૂર્ણ કરશે. અને એમને ખાલી કે બીજું તો કંઈ નથી જોતું, પણ મારા છોકરાને જો PR થઈ જાય ને તો હું બદ્રીનાથમાં કથા કેવડાવીશ. અને યોગાનું યોગ ને સંજોગ એવો કે હરિદ્વારની કથા અમારી પૂર્ણ થઈ. પોથી વિદાય માટે એમનો પરિવાર આવ્યો, પોથી વિદાય આપી અને રૂમમાં લાવ્યા. અને એના 15 થી 20 મિનિટ પછી ફોન આવ્યો કે પપ્પા આપણે જે ફાઇલ આપી દઈએ પાસ થઈને અમારા PR થઈ ગયા છે. અને એ વખત જ સીધા પાછા રૂમમાં ફરીથી મને મળવા આવ્યા અને કહ્યું કે ભાગવત ભગવાને અમારું કામ પૂર્ણ કર્યું. હવે તન મન ધનથી અમે બદ્રીનાથની અંદર અમારા સગા સંબંધી બધાને લઈને આવીશું ને ભવ્ય કથા કરીશું. ને એવી રીતે આ ભવ્ય કથા બદ્રીનાથમાં થવા જઈ રહી છે. એટલે ભાર ના રાખે મોરારી, તમારું કોઈ પણ કાર્ય હોય એ ભગવાન પૂર્ણ કરે છે. એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. શાસ્ત્રમાં લખ્યું છે કે જે સુદામાનું આ ચરિત્ર વાંચે અથવા તો સાંભળે એને અનેક જન્મોના પાપો કર્યા હોય તો પણ બળીને ભસ્મ થઈ જાય છે ને પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.